ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. અહીં ડેમો વર્ઝન આપણે એમાં વર્ક કરીએ છીએ તો એ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં કેશબેક એન્ટ્રી હતું. અહીં કોન્ટ્રા આપેલું છે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, કોન્ટ્રા એટલે શું થશે? તો અહીં કોન્ટ્રા એ કેશબેક જ એન્ટ્રી છે, પરંતુ કોન્ટ્રા એન્ટ્રી કેને કહેવાય? તો અહીં આપણે ધંધામાં જે કેશ પેમેન્ટ ક્રેડિટ અથવા ડેબિટ કરીએ, એટલે કે રોકડા આપણે ધંધામાંથી ઉપાડીએ અથવા તો જમા કરીએ, અથવા રોકડા બેંકમાં નાખી, અથવા તો ધંધાનો માલિક જે કાંઈ વહીવટ કરે બેંકમાં, એ અહીં કોન્ટ્રા એન્ટ્રીમાં દર્શાવવામાં આવે છે. પરંતુ અહીં તેની એન્ટ્રી અલગ કરવામાં આવતી નથી. અહીં આપણે બેંક પેમેન્ટ અથવા કેશ પેમેન્ટ નાખી દઈએ તો એ ઓટોમેટિક કોન્ટ્રામાં જતી રહેશે. જે કોન્ટ્રાની એન્ટ્રી હશે એ ઓટોમેટિક કોન્ટ્રામાં જતી રહેશે. અહીં કોન્ટ્રા છે. અહીં કોન્ટ્રા એન્ટ્રીમાં કેશ પેમેન્ટ અથવા તો કેશ રિસીપ્ટ તમે એન્ટ્રી નાખી શકો. ત્યાર પછી કેપિટલ એકાઉન્ટમાં કાંઈ વહીવટ થયા હોય તો એ તમે અહીં નાખી શકો. અહીં ઇન્સર્ટ કરીશું. HDFC છે, ત્યાર પછી રિસીપ્ટ છે, ડેટ, અહીં બેંક એકાઉન્ટ લઈ લેશું તો એ એન્ટ્રી આવશે કેપિટલ એકાઉન્ટ કોન્ટ્રામાં. અહીં કેશ એકાઉન્ટ આપણે જમા કરીશું 10,000 રૂપિયા, એન્ટર ઓકે કરીશું તો અહીં તમે જોશો તો એ એન્ટ્રી કોન્ટ્રામાં જોવા મળશે. આ પ્રમાણે તમે કોન્ટ્રાની એન્ટ્રી કરી શકો. અહીં આ પોઈન્ટ એક્ઝામ્પલ તરીકે સમજાયો, પરંતુ કોન્ટ્રાની એન્ટ્રી હકીકતમાં એડ કરવાની થતી નથી. કોન્ટ્રાની એન્ટ્રી ફ્રેન્ડ્સ ટેલી સોફ્ટવેરમાં તમારે નાખવી ફરજિયાત છે. અહીં જ્યારે આ લોકલ સોફ્ટવેર જે બધા છે એ ઓટોમેટિક કોન્ટ્રાની એન્ટ્રી એ લઈ લે છે. આ પ્રમાણે કોન્ટ્રાની એન્ટ્રી થતી હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.